સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક આપની સેવામાં શ્રી હનુમાનજી દાદાની કૃપાથી ફરીથી એકવાર હાજર છું। તો વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 21મી ઓગસ્ટ 2025 અને વાર છે ગુરુવાર। પંચાંગ કહે છે શ્રાવણ મહિનો છે, કૃષ્ણ પક્ષ છે, પુષ્ય નક્ષત્ર છે, વ્યતિપાત યોગ છે, કર્ક રાશિનો ચંદ્ર છે અને સિંહ રાશિનો સૂર્ય છે। આજે ગુરુવાર અને પુષ્ય નક્ષત્ર બંને છે, જેથી ગુરુ પુષ્યામૃત થાય છે। વાલા મિત્રો, અશુભ સમયની જો વાત કરું તો યમગંટ વહેલી સવારે 6:07 થી 7:42 સુધી છે અને રાહુકાળ બપોરે 2:06 થી 3:42 સુધી છે। તો આ સમયની અંદર કોઈ શુભ કાર્ય ન કરવું જોઈએ। કોઈ શુભ કાર્ય કરવા માટે, શુભ યાત્રા કરવા માટે સારું ચોઘડિયું, સારું મુહૂર્ત લેવું જોઈએ, જેમાં અભિજીત મુહૂર્ત 12:04 થી 12:55 સુધી છે। તેમાં કોઈ પણ તમે શુભ કાર્ય કરી શકો। વાલા મિત્રો, આજનો ઉપાયની અંદર વહેલી સવારે તમે સ્નાન કરવા જાઓ ત્યારે નાવાના પાણીની અંદર અડધી ચમચી અબીલ અથવા સફેદ ચંદન, અને આ બંને વસ્તુ ના હોય તો તમારા નાવાના પાણીમાં સફેદ પુષ્પ નાખી દેજો। ત્યાર પછી તમે સ્નાન કરી લેજો। સ્નાન કર્યા પછી તમારે ડાબા હાથની અંદર અડધી ચમચી હળદર પલાળવાની છે પાણી દ્વારા, અને કપાળમાં એ હળદરનું તિલક કરવાનું છે। નાભી પર પણ હળદરનું તિલક કરવાનું છે। ત્યાર પછી એક સફેદ કાગળમાં અડધી ચમચી હળદર લઈ લેજો, તેનું પડીકું વારજો, ઉપરના ખિસ્સામાં તમે રાખજો 24 કલાક માટે। તમે 24 કલાક પછી એટલે કે બીજા દિવસે પીપળાના ઝાડના મૂળમાં અથવા કેળના ઝાડના મૂળમાં અથવા ભગવાનના મંદિરે જઈને તમે એ પડીકી મૂકી આવજો। સાયંકાળે શ્રી હનુમાનજી દાદા સમક્ષ પશ્ચિમ દિશાનું મુખ રાખીને તમારે એક હનુમાન ચાલીસા, કાગભૂષણજી રામાયણજીનો પાઠ કરવાનો છે। રાત્રે સુવાના સમયે તમારે તમારી જ પથારીમાં પલાઠી વાળીને બેસી જવાનું। ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ, આ મંત્ર યથાશક્તિ તમારે જપી જવો। તો આ હતો જનરલ ઉપાય જે હું બધાને આપું છું। હવે જેની જન્મ તારીખ, જેનો જન્મદિવસ 21મી ઓગસ્ટ અને ગુરુવારના દિવસે આવ્યો છે, તેવા બધા જ મારા વાલા મિત્રો ને જન્મદિવસની મારા તરફથી શુભકામના। વાલા મિત્રો, મેં કહ્યું તે પ્રમાણે સવારે સ્નાન કરજો, મેં કહ્યું તે પ્રમાણે તમે તિલક પણ કરજો, અને ત્યાર પછી તમારે બુંદીના લાડુ લેવાના છે। બુંદીના લાડુ લેવાના અને બુંદીના લાડુ લઈ અને તમે તમારા ઘરના મંદિર આગળ ધરાવજો, તમારા ઘરના મંદિરમાં ધરાવજો, અને ત્યાર પછી બુંદીના લાડુ તમે નાના બાળકોને અને બધા જ પરિવારના સભ્યોને પ્રસાદના રૂપમાં વહેંચી દેજો। જેની મેરેજ એનિવર્સરી છે તેવા બધા જ મારા વાલા મિત્રો એ સવારે સ્નાન કરવાનું છે, પછી તમારા જે વડીલ માતા હોય એને પગે લાગવાનું છે, તમારા ગુરુને પણ પ્રણામ કરવાના છે। આટલું કાર્ય કર્યા પછી તમારે કોઈ પણ દેવ મંદિરમાં જઈને ચણાની દાળનું દાન કરવાનું છે, અથવા વધુ કદાચ તમે કંઈ કરી શકતા હોય તો તમે પૈસાનું પણ દાન કરી શકો। બસ માટલા આટલું જ કરવાની જરૂરિયાત છે। ભગવાનની કૃપાથી આખું વર્ષ તમારું બહુ ઉત્તમ રીતે પસાર થશે। વાલા મિત્રો, મારા બધા જ વિડીયો યુટ્યુબ પર, ફેસબુક પર ને ઇન્સ્ટાગ્રામ પર હોય છે। દુષ્યંત પાઠક સર્ચ કરશો એટલે ત્યાંથી વિડીયો મળી જશે। તમે ઉપાય કરજો, ભગવાન તમારું સારું કરે। વાલા મિત્રો, એક પ્રાર્થના હું તમને હંમેશા કરું છું અને હંમેશા કરતો રહીશ કે મારા વિડીયોને તમે શક્ય હોય તેટલો વધારે શેર કરો।
વિડીયો તમે શેર કરશો તો જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી એ વિડીયો પહોંચી જશે અને ભગવાનની કૃપાથી જો એ ઉપાય કરશે નિરંતર, કારણ કે આ એક દિવસમાં સફળતા મળે એવું કાર્ય નથી. તમે સતત મારી જોડે જોડાયેલા રહેશો, સતત તમે મારા કહ્યા મુજબ ઉપાય કરશો તો મને વિશ્વાસ છે કે તમારા ગ્રહો બેલેન્સ થશે, ભગવાનની તમારા પર કૃપા થશે અને તમારો સમય બદલાશે, તમારા જીવનમાંથી સંઘર્ષ ઓછો થશે, દુઃખ, પીડા, ચિંતા, ટેન્શન ને રોગ વિદાય થઈ જશે. તો વાલા મિત્રો, મારા વિડીયોને બહુ જ મોટી સંખ્યામાં જો તમે મને પ્રેમ કરતા હોય, મારામાં વિશ્વાસ કરતા હોય તો પ્લીઝ અને પ્લીઝ તમે મારા વિડીયોને વધુ ને વધુ શેર કરો. બસ એ જ પ્રાર્થના. નવા વિડીયોની અંદર હું ફરીથી મળીશ. આપ સૌને મારા જય સિયારામ.